નમસ્કાર. આજે આપણે એક એવી ગાથામાં ઊંડા ઉતરીશું જે મહાકાવ્યના ભવ્ય પાનાઓમાં ક્યાંક ખોવાઈ ગઈ છે. આ એક એવી રાણીની વાત છે જેનું બલિદાન અને જેનો સંકલ્પ ઇતિહાસે લગભગ ભૂલાવી જ દીધો. આપણે જ્યારે પણ રામાયણની વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન જેવા મહાન પાત્રો આવે છે. પણ દરેક મોટી કહાનીમાં કેટલાક પાત્રો એવા પણ હોય છે જે પડછાયામાં રહી જાય છે. એમની વેદના, એમનો સંઘર્ષ કોઈના ધ્યાનમાં નથી આવતો. ચાલો આજે એવા જ એક પાત્રના મૌનને વાચા આપીએ. અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ વાત જાણી જોઈને છુપાવવામાં આવી હતી, અને એ પણ ખુદ એ રાણીની જ ઈચ્છાથી. તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને માંડવીની એ અકથિત વ્યથાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ કહાનીની શરૂઆત ક્યાંથી થાય છે? એ શરૂ થાય છે અયોધ્યાના ભવ્ય રાજમહેલથી, જ્યાં ચારે બાજુ આનંદ અને ઉલ્લાસ હતો, અને જ્યાં માંડવીનું જીવન શરૂઆતમાં ખુશીઓથી છલકાતું હતું. જરા વિચારો, રઘુકુળની પુત્રવધુ બનવું એ કેટલા ગૌરવની વાત હશે. માંડવીના જીવનમાં બધું જ હતું. ચારેય બહેનોનો અતૂટ પ્રેમ, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી ત્રણેય માતાઓનું સ્નેહ. અયોધ્યાનું એ વાતાવરણ એના માટે સ્વર્ગથી ઓછું નહોતું. અને ભરત જેવા પરાક્રમી પતિ મળવાનો ગર્વ તો ખરો જ. પણ કહેવાય છે ને કે સુખ લાંબુ ટકતું નથી. આ હસતા રમતા પરિવાર પર જાણે કાળની નજર લાગી. ફક્ત એક માંગણી અને એણે અયોધ્યાની બધી જ ખુશીઓને ગ્રહણ લગાવી દીધું. બધું જ એક રાતમાં બદલાઈ ગયું. જુઓ, ઘટનાઓ કેટલી ઝડપથી બની. જે અયોધ્યા એક દિવસ પહેલાં રામના રાજ્યાભિષેકના ઉત્સવમાં ડૂબેલી હતી, એ જ અયોધ્યા ગણતરીના દિવસોમાં ઘોર શોકમાં ડૂબી ગઈ. રામનો વનવાસ અને પછી મહારાજ દશરથનું મૃત્યુ, રાજમહેલનું તેજ જાણે કોઈએ છીનવી લીધું. રાજ્ય પર જે આફત આવી એ તો હતી જ, પણ એનાથી પણ મોટો એક અંગત આઘાત માંડવીની રાહ જોઈ રહ્યો હતો. એક એવો આઘાત જે સીધો એના આત્મસન્માન પર થવાનો હતો. જ્યારે ભરત અને શત્રુઘ્ન એમના મોસાળ કૈકેયી દેશથી પાછા ફર્યા, ત્યારે અયોધ્યાની દુર્દશા જોઈને એમના પગ નીચેથી જમીન સળગી નહીં. દુઃખ, ક્રોધ અને અપરાધ ભાવમાં ભરતનું મન સ્વસ્થ રીતે વિચારી શકતું ન હતું. અને એમની શંકાની સોય દુર્ભાગ્યે એ વ્યક્તિ પર આવીને અટકી જે આ બધામાં સૌથી નિર્દોષ હતો. અને એ જ ક્ષણે કોઈ પણ સ્પષ્ટતાની તક આપ્યા વિના ભરતે શબ્દો કહ્યા જે માંડવીના હૃદયમાં કટારની જેમ વાગ્યા. એણે કહ્યું, "દૂર જા, મને તારું મોં ન બતા." આ કેટલો મોટો અન્યાય હતો વિચારો તો ખરા. એક તરફ હતો ભરતનો ગુસ્સો અને શંકા, જેને લાગતું હતું કે કૈકેયીની ભત્રીજી હોવાથી માંડવી પણ આ ષડયંત્રમાં સામેલ હશે. અને બીજી તરફ હતી બિચારી માંડવી, જે નિર્દોષ હતી, પણ કુળની મર્યાદાએ એના હોઠ સીવી દીધા હતા. એ કંઈ બોલી શકી નહીં. પણ અહીંયા એક મોટો સવાલ થાય છે કે માંડવીએ આ બધું ચૂપચાપ સહન કેમ કર્યું? કેમ એણે પોતાનો બચાવ ન કર્યો? એનો જવાબ એના સિદ્ધાંતોમાં, એના મૂલ્યોમાં છુપાયેલો છે. માંડવીનું મૌન એની કમજોરી નહોતી, પણ એને સૌથી મોટી તાકાત હતી. એણે વિચાર્યું કે જો એ પોતાના અંગત સન્માન માટે લડશે તો ભરતનું ધ્યાન જે અરાજકતામાં ફસાયેલું રાજ્ય છે એને સંભાળવા પરથી હટી જશે. એના માટે પોતાનો હક નહીં, પણ રાષ્ટ્રધર્મ સર્વોપરી હતો. અને આ જ વિચાર સાથે એણે એક ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. એ કોઈ સામાન્ય મૌન નહોતું. આ એક સંકલ્પ હતો પોતાના આત્મસન્માન માટે. એણે નક્કી કર્યું કે જ્યાં સુધી ભરત સામેથી એનું નામ લઈને નહીં બોલાવે ત્યાં સુધી એ ભરત સાથે વાત નહીં કરે. આ એક એવી તપસ્યા હતી જે આવનારા 14 વર્ષ સુધી ચાલવાની હતી. બસ અહીંથી શરૂ થાય છે માંડવીના જીવનનો સૌથી કઠિન અધ્યાય. એણે રાજમહેલના સુખ છોડી દીધા અને નંદીગ્રામમાં રહેવા ચાલી ગઈ, જ્યાં ભરત રામની પાદુકા રાખીને એક તપસ્વીની જેમ રાજ્ય ચલાવી રહ્યા હતા. 14 વર્ષ! એક બે નહીં, પૂરા 14 વર્ષ! જરાક આંખ બંધ કરીને વિચારો, આ કેટલો લાંબો સમય છે. આટલા વર્ષો સુધી પતિની સતત ઉપેક્ષા સહન કરવી અને છતાં પોતાની પ્રતિજ્ઞા પર અડગ રહેવું, આ માંડવીના અતૂટ સંકલ્પનું જીવતું જાગતું પ્રમાણ છે. એની દિનચર્યા કોઈ તપસ્વીથી કમ ન હતી. એ સવારે ભરતના ઉઠ્યા પહેલાં ઉઠી જતી, એમની બધી જ જરૂરિયાતો તૈયાર કરતી, એમની પર્ણકુટી સાફ કરતી, ભોજન બનાવતી, પણ હંમેશા એ વાતનું ધ્યાન રાખતી કે ભૂલથી પણ એ ભરતની નજર સામે ન આવી જાય. આ એક એવી સેવા હતી જેનો કોઈ સ્વીકાર કરનાર નહોતું.
આ કઠોર તપસ્યા અને માનસિક પીડાની અસર એના શરીર પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. એનું શરીર દિવસે ને દિવસે કૃશ થતું જતું હતું, પણ એનો આત્મા, એનું મનોબળ, એની પ્રતિજ્ઞાની શક્તિથી અડગ હતું, અવિચળ હતું. અને પછી 14 વર્ષની લાંબી, અંધારી રાત પછી આખરે એ દિવસ આવ્યો જેની આખી અયોધ્યા રાહ જોઈ રહી હતી. પ્રભુ શ્રીરામ વનવાસ પૂરો કરીને પાછા ફર્યા, અને એમની સાથે જ માંડવીના સંકલ્પની પૂર્ણાહુતિની ક્ષણ પણ આવી પહોંચી. આખું નગર ઉત્સવમાં હતું. રાજપરિવારમાં ખુશીઓનો માહોલ હતો. પણ રામની પારખું નજરે તરત જ નોંધ્યું કે કોઈક ખૂટે છે. અને એમણે ભરતને એ જ સવાલ પૂછ્યો જેનો જવાબ ભરત પાસે હતો જ નહીં. એમણે પૂછ્યું, માંડવી ક્યાં છે? રામની આજ્ઞાથી ભરતને જાતે માંડવીને બોલાવવા નંદીગ્રામ જવું પડ્યું. અને ત્યાં 14 લાંબા વર્ષો પછી પહેલી વાર ભરતના મુખમાંથી એનું નામ નીકળ્યું. માંડવી. એ માત્ર એક શબ્દ નહોતો. એ માંડવીના 14 વર્ષના મૌન તપનો, એના સંકલ્પનો, એના આત્મગૌરવનો વિજય હતો. પણ માંડવીની કહાણી અહીં પૂરી નથી થતી. એની કસોટી હજી બાકી હતી. એના ત્યાગનો સૌથી મોટો અધ્યાય તો હવે શરૂ થવાનો હતો. જ્યારે રામે માંડવીની સુકાઈ ગયેલી કાયા જોઈ ત્યારે તેઓ ખૂબ ચિંતિત થયા અને એમણે ભરતને આનું કારણ પૂછ્યું. ભરત શરમથી માથું ઝુકાવીને ઊભા હતા. એમની પાસે કોઈ જવાબ નહોતો. અને ત્યારે જેણે 14 વર્ષ સુધી બધું સહન કર્યું એ જ માંડવી ભરતની ઢાલ બનીને આગળ આવી. એણે રામને કહ્યું કે એની આ હાલત વનવાસના દુઃખને કારણે છે. આમાં ભરતનો કોઈ દોષ નથી. અને પછી એણે જે કર્યું એ તો કોઈ કલ્પના પણ ના કરી શકે. એણે દેવી સરસ્વતીને પ્રાર્થના કરી કે મહર્ષિ વાલ્મીકી જ્યારે રામાયણ લખે ત્યારે એમાં એની આ કથાનો ઉલ્લેખ જ ન કરે. કેમ? જેથી ભવિષ્યમાં કોઈ પણ ભરતના મહાન ચરિત્ર પર આંગળી ન ચીંધે. આ હતું એનું અંતિમ અને સર્વોચ્ચ બલિદાન. તો માંડવીની આ ગાથા આપણને એક ગહન સવાલ પૂછે છે કે સાચો ત્યાગ કોને કહેવાય? એને જે ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ જાય, કે પછી એને જે પોતાની ઓળખને પણ મિટાવી દે, ફક્ત બીજાના સન્માન માટે? આનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે.